તો ઘણા દર્શક મિત્રોનો સવાલ આવે છે કે સુરજભાઈ વિડીયો કેમ નથી લાવતા। તો એની વાત આપણે બીજા કોઈ વિડીયોમાં કરીશું કે વિડીયો કેમ નહોતા આવતા, પણ અત્યારે આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની રી રિલીઝ થયેલી મૂવી પ્રીત જન્મો જન્મની બોલાશે નહીંનું લાઈફ ટાઈમ કલેક્શન અને ગુજરાતી લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી મૂવીનું ગુજરાતી લાઈફ ટાઈમ કલેક્શન અને સાથે સાથે હિન્દીમાં રિલીઝ થઈને ટોટલ હિન્દીમાં કેટલું કલેક્શન થયું એની પણ વાત કરવાના છે। તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમને અવનવા વિડીયો મળતા રહે। સૌથી પહેલા આપણે વાત કરીશું લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતીના ગુજરાતી ટોટલ કલેક્શન વિશે। તો કલેક્શનની વાત કરવાના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવીમાં આપણને સ્ટાર કાસ્ટમાં જોવા મળ્યા છે કરણ જોશી, બૃહદ ગોસ્વામી, રીવા રાજ જેવા કલાકારો। આ મૂવીનું ડાયરેક્શન કર્યું હતું અંકિત સાખિયાને। આ મૂવીનું ગુજરાતી બજેટ હતું 50 લાખ રૂપિયા અને આ મૂવીને પછી ઓવરસીઝ અને હિન્દીમાં રિલીઝ કરવાને કારણે આ મૂવીનું ટોટલ બજેટ પહોંચી ગયું છે 3 કરોડ રૂપિયા। વાત કરીએ કલેક્શનની તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી લેંગ્વેજમાં ટોટલ નેટ કલેક્શન કર્યું છે અત્યાર સુધીનું 96 કરોડ ને 10 લાખ રૂપિયા। વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો આનું ગ્રોસ ગુજરાતી કલેક્શન થાય છે 114 કરોડ રૂપિયા અને આ મૂવીને ઓવરસીઝમાં પણ ધમાકેદાર રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરસીઝ કલેક્શન આવ્યું હતું 7 કરોડ ને 50 લાખ રૂપિયા। આની સાથે જ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતીનું ટોટલ કલેક્શન થાય છે 21 કરોડ ને 50 લાખ રૂપિયા અને આ રિસ્પોન્સના કારણે મૂવીને હિન્દીમાં ડબ કરીને પણ રિલીઝ કરવામાં આવી। આ મૂવીને હિન્દીમાં 9 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ કરવામાં આવી અને આ મૂવીનું હિન્દી ડબિંગ કરવાનું ટોટલ બજેટ થયું હતું એટલે કે ખર્ચો થયો હતો 1 કરોડ ને 50 લાખ રૂપિયા અને આ મૂવીને હિન્દીમાં પ્રથમ દિવસે શોઝ મળ્યા હતા 400 થી પણ વધારે, પણ એના પછી હિન્દીની ઘણી ખરી મૂવી રિલીઝ થઈ એટલે અત્યારે આ મૂવી હિન્દી બોક્સ ઓફિસ પર લગભગ 170 શોઝ પર ચાલી રહી છે। વાત કરીએ કલેક્શનની, આ મૂવીએ હિન્દીમાં પ્રથમ દિવસે 20 લાખથી શરૂઆત કરી હતી અને હિન્દીના પ્રથમ 3 દિવસના વીકેન્ડમાં કલેક્શન કર્યું 1 કરોડ ને 13 લાખ રૂપિયા। ચોથા દિવસનું કલેક્શન આવ્યું 27 લાખ રૂપિયા, પાંચમા દિવસનું કલેક્શન આવ્યું 21 લાખ રૂપિયા, છઠ્ઠા દિવસનું કલેક્શન આવ્યું 29 લાખ રૂપિયા અને સાતમા દિવસનું કલેક્શન આવ્યું 18 લાખ રૂપિયા, આઠમા દિવસનું કલેક્શન આવ્યું 15 લાખ રૂપિયા અને આજે આ મૂવીનો હિન્દી બોક્સ ઓફિસ પર 9મો દિવસ ચાલી રહ્યો છે અને બીજો શનિવાર। તો આજે આ મૂવીના કલેક્શનમાં વધારો થઈ શકે છે કે આજે આ મૂવીનું કલેક્શન આવી રહ્યું છે 25 લાખ રૂપિયા। આની સાથે જ હિન્દી નેટ કલેક્શન થાય છે ટોટલ 2 કરોડ ને 48 લાખ રૂપિયા। વાત કરીએ હિન્દી ગ્રોસ કલેક્શન વિશે તો હિન્દી ગ્રોસ કલેક્શન થયું છે 2 કરોડ ને 95 લાખ રૂપિયા અને આ મૂવીને હિન્દીમાં રિલીઝ કરવાનું બજેટ હતું 1 કરોડ ને 50 લાખ રૂપિયા। તો આ મૂવીએ પોતાના 9 દિવસમાં જ પોતાનું બજેટ રિકવર કરીને સારું એવું કલેક્શન કરી લીધું છે અને હવે જોવાનું રહેશે કે આ મૂવી આવનારા સમયમાં કેવું કલેક્શન કરી શકે છે। તમને શું લાગે છે, હિન્દીમાં પ્રમોશન સારું થયું હોત તો આ મૂવી આનાથી પણ સારું કલેક્શન કરી શકત કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને હવે વાત કરીએ રી રિલીઝ થયેલી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની બોલાશે નહીંનું ટોટલ કલેક્શન વિશે। તો રી રિલીઝ ફિલ્મોના કલેક્શન બોક્સ ઓફિસ પર અવેલેબલ નથી હોતા, પણ ઇનસાઇડ રિપોર્ટ મુજબ કલેક્શન મળી જાય છે। તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની રી રિલીઝ થયેલી મૂવી પ્રીત જન્મો જન્મની મૂવીમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મમતા સોની, પ્રાંજલ ભટ્ટ જેવા કલાકારો જોવા મળ્યા હતા। મૂવીનું ડાયરેક્શન કર્યું હતું આત્મારામ ઠાકોરે અને મૂવી રી રિલીઝમાં 4K વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી હતી। ઇનસાઇડ રિપોર્ટ અનુસાર આ મૂવીનું ટોટલ કલેક્શન અત્યાર સુધી થયું છે 30 થી 35 લાખ રૂપિયા અને હજુ આ મૂવી થોડા ઘણા શોઝ પર ચાલી રહી છે। તો પ્રીત જન્મો જન્મની બોલાશે નહીંનું લાઈફ ટાઈમ કલેક્શન 40 થી 50 લાખની વચ્ચે રહી શકે છે અને એક રી રિલીઝ મૂવી માટે આ કલેક્શન એક ધમાકેદાર કલેક્શન કહેવાય। આની સાથે જ થોડા સમય પહેલા જ હિતેન કુમારની મૈયરમાં મંદડું નથી લાખનું ને પણ રિલીઝ કરવામાં આવી હતી, એનો પણ રિસ્પોન્સ સારો રહ્યો અને અત્યારે એમની જ એક ફિલ્મ દાદા દેશ રે જોયા પરદેશ રે જોયાને પણ રિલીઝ કરવામાં આવી છે, એનો રિસ્પોન્સ પણ સારો રહ્યો છે અને આ બધું જોતા જ હવે લાગી રહ્યું છે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક મૂવી એકવાર પીયુને મળવા આવજે ને પણ રિલીઝ કરવામાં આવી શકે છે। તો આના પર ફૂલ ડિટેલ વિડીયો આપણે આગળના વિડીયોમાં લાવી દેશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ।